નજીવી બાબતે કોઈ પોતાના જ પ્રિયજનોનો જીવ લઈ શકે? દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં એક એવી ઘટના બની છે જેણે માનવતાને શર્મસાર કરી દીધી છે. ખેતરમાં કામ કરતી વખતે થયેલી એક સામાન્ય દલીલ લોહિયાળ ખેલમાં કેવી રીતે ફેરવાઈ ગઈ અને પત્નીની હત્યા કર્યા બાદ આરોપી પતિએ બચવા માટે શું તરકીબ અપનાવી હતી? પોલીસ તપાસમાં ખુલેલી આ હૃદયદ્રાવક સત્ય હકીકત જાણવા માટે જુઓ આ ખાસ અહેવાલ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સણખલા ગામે મજૂરી કામ કરતા એક પરિવારમાં લોહિયાળ જંગ ખેલાયો છે. મૂળ મધ્યપ્રદેશના રતલામનો વતની નંદરામ ગરવાલ ઘઉંના પાકમાં પાણી વાળવા જતી વખતે સામાન્ય બાબતે પોતાની પત્ની રેખાબેન સાથે ઝઘડ્યો હતો. આ સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાયેલા પતિએ ક્રૂરતાની તમામ હદો વટાવી લોખંડના પાવડાના ઘા ઝીકી પત્નીને લોહીલુહાણ કરી નાખી હતી અને અંતે ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ખેતર માલિકની ફરિયાદના આધારે ભાણવડ પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી અને ડીવાયએસપી વીપી માનસેતા અને પીઆઈ ચેતન દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા પતિની ધરપકડ કરી લીધી છે. હાલ કોર્ટના આદેશ બાદ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. તારીખ 9/2/2026 રોજ ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારના સણખલા ગામ ખાતે એક હત્યાનો બનાવ બનવા પામેલ હતો. આ બનાવ જે છે તેમાં જે મરણ જનાર છે તેનું નામ રેખાબેન ગરવાલ છે, ઉંમર વર્ષ 30. આ જે હત્યાનો બનાવ છે એની ટૂંક વિગત એવી છે કે રેખાબેન તથા તેના પતિ ત્યાં આગળ સણખલા ગામના વાડી વિસ્તારમાં કામ કરતા હોય. તે બાબતે ઘઉંમાં પાણી વાળવા બાબતમાં બંને પતિ પત્ની વચ્ચે નાનો બબાલ થઈ હોય. તેના અનુસંધાનમાં તેના જે પતિ છે નંદરામ લાલુ ગરવાલ, તેમના દ્વારા ઉશ્કેરાઈ જઈ અને તેમના પત્નીને માથાના ભાગને જમણા ભાગ ઉપર જે લોખંડનો પાવડો છે તેના વડે ઘા મારી અને રેખાબેન પડી ગયેલ હોય. ત્યારબાદ એના શરીરમાં ગંભીર ઈજાઓ તેમના દ્વારા પહોંચાડેલ હોય. આને ધ્યાનમાં રાખી અને પોલીસ તેને હોસ્પિટલ લઈ જાય છે, પણ ત્યાં આગળ તેમનું મૃત્યુ ડોક્ટરને મૃત જાહેર કરે છે. જેના અન્વયે જે ફરિયાદી છે પ્રતાપભાઈ કોડિયાતર, તેમના દ્વારા ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે ધોરણસરાની ફરિયાદ આપવામાં આવે છે અને બીએનએસની કલમ 103(1) તથા જીપી એક્ટ 135(1) હેઠળ ભાણવડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવે છે. જે આરોપી છે તેને પોલીસ દ્વારા ધોરણસર અટક કરવામાં આવેલ છે અને આગળની જે તપાસ છે એ હાલ ચાલુ છે. તમારું શું માનવું છે અમને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો. નમસ્કાર.